માથામાં તેલ ભર્યું છે આટલું તો તેલ આપણે શાક માં નહીં નાખતા હોય બસ કર બસ રાતના ઉંદરા તાર માર કાપી જાહે હા 9 વાગી ગયા છે તાર પપ્પા આવ્યા નથી ખબર નહીં આજ બધા દોસ્તર મળી ગયા છે હારા રવિવાર હતો ને એટલે હવાના વહી ગયા છે અને એ આજ તો બહુ મોડું થઈ ગયું હાટું હું બહાર ગયો તો બાર પાર્ટી કરો જાવ દોસ્તર ને હા હું બહાર ગયો તો એટલે બહુ હજ બારું મોડું થઈ ગયું 10 વાગી ગયા આ હું હિલક ચાલુ કર્યા હા તો મિત્રો વાસી ઉઠી છે વાસી બપોરના બહુ બધા પડ્યા હતા જમણા પૈસા પડ્યા હતા સા પાણી કરી દીના પડ્યા હતા હાલો મેં ઉઠકી નાખ વાસણ આજે જયશ્રી બેન વિડીયો ઉતારશે અને એના પપ્પા ગયા છે બહાર અને વાસણ હું ઉઠું છું એટલે મારે જયશ્રી બેન વિડીયો ઉતારશે તો કેવો લાગે કેવો નહીં અને વિડીયો બનાવી રહેજો વિડીયો મૂકી જતા નહીં તો મિત્રો વાસણ આપણે ઉટકી નાખ્યા છે જોઈ શકો છો તમે રસોડું ઘણું બધું સાફ થઈ ગયું છે જોઈ લો આટલા વાસણ ઉટકી નાખ્યા બધા વાસણ ઉટકી એમ તો નાખ્યા છે પણ હસકન બાકી છે હસકાય પછી ચોખ્ખું થોડું થાય રસોડું ત્યાં સુધી આપણે દિવ્યાબેન ને જયશ્રીબેન નાખી દઈએ તેલ માથામાં અને સરસ મજાની બાંધી બે બેનને ચોટી તો મિત્રો દિવ્યાને આ જયશ્રીબેનને તેલ નાખું છું અને દિવ્યાબેન બનાવશે વિડીયો તો જયશ્રીબેન તેલ નાખી રહીશું તમે જોઈ શકો છો થોડું ઘણું રહ્યું છે એને બાઈટ ફટાફટ ચોટી કે જેમ હાન પડવા આવી છે એટલા માટે તો જયશ્રીબેનને બાઈટ ચોટી સરસ મજાની તો મિત્રો આવું નવું હાલ્યા કરે બધું છોકરા છે નાના તો બધું હાલવાનું જ છે આપણે બધું બાંધી દેવું પડશે બધું કરી દેવું પડશે સમજદાર થશે મોટા થશે એટલે એવી રીતે બધું કરવા શીખી જશે એટલે બે અમે હતા નાના તે અમારી મમ્મી અમને કરતી અત્યારે અમારા છોકરા ત્યારે આપણે મમ્મી છોકરાને કહી દેવું પડે ને આપણે મમ્મી લાઈ બેન લબડ તો મસ્ત મજા ચોટી બાંધી દેવી જયશ્રીબેનને તો જયશ્રીબેન નો વારો થઈ ગયો પૂરો અને આવી ગયો દિવ્યાબેન નો વારો માથામાં તેલ નાખવાનું તો એના પણ માળમાં તેલ નાખી દેવું એટલે પછી બે બેનો બધા જાય ચોટી પછી આપણે બીજું રસોઈનું કામ તો ચાલુ કરવું પડશે ને હવે તો વાગ્યા 6 એટલે જો દિવ્યાબેન તેલ નાખી દેવી હાર લઈ દેવી ઉપર કઈ અને પછી જયશ્રીબેન ને તો નાખી દીધું એને ચોટી બધા વાના અને દયાબેન તો કઈ ચોટી બાંધવાની જરૂર નથી ચોટી બેન તો દયાબેન પેલાથી ચોટી જેવું જ છે જો દયાબેન જો દયાબેન આ છોકરાને જેવું છે ઝીણા ઝીણા વાળ છે જો આ દયાબેન જો નામ બોલ્યા જો લપકા કરે એના માથું કેટલું તેલ છે મિત્રો તમે જોઈ શકો છો એનું માથું આખું તેલનું નસપસતું ભર્યું છે તો એ તેલમાં ધરાતી નથી આવું છે નાના છોકરાને જેટલું દો અને જેટલું કરો ને એટલું ઓછું છે આવું છે નાના નાના બાળકોને જો કેટલું માથામાં તેલ ભર્યું છે આટલું તો તેલ આપણે શાક માં નહીં નાખતા હોય એટલું તેલ એમાં માથામાં ભર્યું છે બેન તો મમ્મી આ શાકમાં તેલ નાખવાનું છે નહીં આ છે કોપરાનું તેલ બરાબર પણ એમ વાત થઈ છે આપણે તેલમાં શાકમાં નહીં નાખે એટલું જઈ દયા બેન નાખ્યું સમજો બસ કર બસ રાતના ઉંદરા તાર માર કાપી જાહે હા બહુ ઉંદરા તેલ છે ને બહુ ગમે વાસે આવશે રેવા દે હા ગાંડી થઈ ગઈ તો કોણ હતું તો મિત્રો જો આસપાસ લગભગ દયા ગાંડા થઈ ગયા છે આપી દે જવા દે દિવ્યાબેને માથે બાંધી દીધું છે અને બાંધી અમોડો એમ કે મને સોટી નથી ગમતી તો એને બાંધી દો અમોડો મમ્મી શું કરસ આ રોટલા વણું હે અને પપ્પાજી આવવાના નથી આવવાના છે જો 9 વાગ્યા 9 તો વાગી ગયા જો મિત્રો દેખાય છે મિત્ર 9 વાગી ગયા છે તાર પપ્પા આવ્યા નથી ખબર નહીં આજ બધા દોસ્તર મળી ગયા છે હારા રવિવાર હતો ને એટલે હવાના વહી ગયા છે એટલે હજી આવ્યા નથી તાર પપ્પા અને 9 વાગ્યા આવ્યા છે તો હજી આવ્યા નથી કોને આવ્યા નથી કાંઈ નહીં આવે તો ન આવે આપણી ગેરંટી નથી આપણી જે હવે જો આપણે રાંધી ખાઈ લેવી આવશે તો ખવડાવી લઈશું બીજું આપણે છે ને હવે જો ખાવા જમવાનું તૈયાર થઈ ગયું છે 2 રોટલી રહીશ 2 રોટલા રહ્યા છે વળી જો મિત્રો હા આ રોટલા 2 રહેશે બેન એટલે તમે પછી જમવા દો વાગી ગયા છે 2 9 મિત્રો 9 વાગી ગયા છે છોકરા પણ ભૂખ્યા થઈ ગયા છે અને જો રોટલા પણ થોડા આવ્યા છે એટલે હાલો ફટાફટ 2 રોટલા વળી નાખું જમવા બેવાની તૈયારી છે અને પપ્પા આજે 9 વાગ્યા પણ હજી આવ્યા નથી નક્કી કોક હારા બધા મિત્રો મળી ગયા છે દોસ્તાર
આજે રવિવાર છે ને એટલા માટે કહે છે આવ ને અહીંયા નવરા આવે ને આજે એટલે હા તો દરરોજ ખબર કોણ છે દિયા ખોલજો ય. હા આ તો પપ્પા છે લે આવ્યા તમે જય માતાજી રવિવારના રામ રામ ચાલુ છે હું ચાલુ છે પણ આ ફોન ઝાંખો થઈ ગયો તમને જોઈને લાગે છે એવું એવું શરમાઈ ગયો ફોન હું તમે વિડીયો બનાવવાનું ચાલુ કરી એમ ને હવે હા અમે કાંઈ નહીં, આવું બધું કરતા હોય તો મજા આવે ને યાર, બધું મારે જ કરવાનું એટલે તમે કરતા હોય તો મજા આવે. ક્યાં ગયા તા આજ આખો દિવસના અરે આ ભાઈબંધો મળી ગયા હતા તો આજે રવિવારનું બેય ગયા હતા. પણ ભાઈબંધો મળી ગયા ભાઈ છોકરાના ઘરના બૈરાનો જોવું પડે ને વાતુના વડા બને હવે ભાઈબંધો તમારી બેનપણો મળે તો તમારા વાતુના વડા ના થાય. અમારા ભાઈબંધો મળે એટલે વાતું ખૂટે જ નહીં. માવા એ ચાલતા હોય મોજે દરિયા. તમે હાટું વાળી ને તે દિવસે કીધું તમે ગયા તી કોણ અમારા હાટું વાળી ને આજે હે હું ગઈ તે દિવસે કે કોણે મારી બેન પણ મળો ખબર પાણી તો દે ભાઈ તું હાય નથી લેવા દીધી પાણી હવે આ લ્યો બેહો લ્યો પાણી લઈ કેવો બીજું હું થઈ લ્યો તો મિત્રો આવું છે જો એક તો બહાર છે મોડું આવું અને આવી બેહી ગયા છે પાછું હું કે આપણા કે પાણી તો પીવડાવો ભલે પાણી તો ફરજ છે પાણી પીવડાવ ફરજ છે બહાર છે ઘરે બેઠા હોય પાણી તો આમ તો આખો વર્ષો વળી ગયો અમને. હા. ગરમી મિત્રો સુરતમાં ટાયર્ડ હવે ખાવ વહી ગઈ છે. ગરમી ચાલુ થઈ ગઈ ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો. હાલો દિવ્ય બેન પથારી કરો અને જમવાનું કાઢો ને ભૂખ લાગી બહુ જોરદાર. તમારા ભાઈને જમવાનું એમ કર્યું ને ત્યાં છે અરે ભાઈ મજા કેટલી ભાઈ લે આ છે આખી વાત દિવ્યા બેન આપણે જમવાનું કર્યું છે ના. ખાય પડી જાય ધ્યાન રાખજે ખાસ અમે જમવાનું નથી કર્યું ખાવાનું પડે તે બા- ખબર તું મજાક કરશો. પણ 9 નહીં રાતના 9 વાગે તમે ભૂખ્યા તમે તમારા દોસ્તો આખા દી રાખે તમને તો ભૂખ્યા મોકલ્યા ભૂખ્યા નહીં, એ તો બધા જમવાનું કહેતા જ હતા પણ હવે આપણી ફેમિલી હારે જમવાની મજા આવે એટલે પછી હું ભાઈ એવું અને એમાંય પાછું બધી વાતો યાદ થતી આ હોનાનો ભાવ કેવો વધ્યો હા. એમાં ભાવ ઘટ્યો તને ખબર છે મને ક્યાં ખબર હોય એટલે જોરદાર ભાવ ઘટી ગયો છે હું બોલ આપણે કંઈક 2 લાખની આજુબાજુ હોનું પહોંચી ગયું અત્યારે તો 1.5 લાખ એટલો ભાવ આવ્યો છે. તો એ સારું કહેવાય લે પૈસા હોય તો વણાવી લે કાંઈ. કેવા પૈસા બાકી ચાંદીમાં ભાવ ઉતરી ગયો. ચાંદીમાં ઘટાડો જબરદસ્ત થયો છે. કાંઈક 4 લાખની આજુબાજુ પહોંચી ગયું 4 લાખના વટી ગયું હતું લગભગ ચાંદી. હે પણ હવે કેટલો ભાવ છે મેં હમણાં મારો ભાઈ ઓલો દોસ્તાર કહેતો ભાઈબંધ કહેતો તો એ કંઈક 270 ને કે 80 એની બાજુ પહોંચી ગયું સમજે. ઈ દોઢ પગ્યું આ ને તો મને નથી ખબર પણ એની આજુબાજુ 2,80,000 ઈ એટલે કંઈક ચાંદી પહોંચી ગયું છે. એટલે બહુ ઘટાડો થઈ ગયો છે લોકોને 2.5 પગી છે રાહત મળે છે કેમ કે લગન ગાળો ફૂલ છે જમવાનું કઈ ને કઈ હા, લો. બહુ જોરદાર ભૂખ લાગી આ તો પેટમાં ઉંદરડા છે દોડે છે અને મીંદડા કૂતરા બધા દોડવા માંડ્યા છે બહુ ભૂખ તો લાગી હાલો મિત્રો જમવા દઈ તો પડશે જ ને એને બહુ વગર ગરમી થાય છે બાથરૂમમાં આવ્યો એટલે બહુ હા બાજે બહુ તો ચાલો મિત્રો આ જમવાનું બેસી હાલો જઈએ મિત્રો, હવે જમી લઈએ પછી જમ્યા પછી મળીએ તો મિત્રો આપણે જમીને એકદમ રેડી થઈ ગયા છીએ સમજ્યા કેમ કે આજે જમવાનું કાંઈ લીધું નથી મિત્રો કેમ કે છે ને દર વખતે મેં જમવાનું બધું લેવી છીએ એટલે અને આજે પાછો મોડો આવ્યો તો બહારથી એટલે મારે જમવાનું ને એ બધું લઉં એટલે બહુ વધારે મોડું થયું સમજો ઓહો ટાઈમ તો વધારે જ થઈ ગયો જો ટાઈમ જોઈ લો મિત્રો 10 વાગી ગયા છે અને હવે છે ને બધા જમી લીધું છે ખાલી એક બેન રહ્યા છે દિવ્યાબેન અરે દિવ્યાબેન હું આપણે મોટા મેડમ રહ્યા છે ચાલો જમવા રમીલા જમે છે બાકી જો છોકરા આંઠવાડો બધો લે છે દિવ્યાબેન ની બધું સાફ સફાઈ કરે છે અને યુવરાજભાઈ કરી ગયા છે ઘોડિયામાં અને એ આજ તો બહુ મોડું થઈ ગયું હાટું હું બહાર ગયો હતો ને. બાર પાર્ટી કરો જાવ દોસ્તાર ના હા હું બહાર ગયો હતો એટલે બહુ હજ બારું મોડું થઈ ગયું 10 વાગી ગયા અને આજના રવિવારના દિવસે કાંઈ સ્પેશિયલ આપણે કરી ના કે કેમ કે હું બહાર ગયો હતો તો કાંઈ નવીનમાં રંધાણું નહીં કાંઈ નહીં રમીલાએ જમી લીધું છે હવે અને ઠામડા ધોવા લાગી ગઈ છે પછી વાસણ ઉઠી ગઈ ગઈ હો તો હવે એ ટબોરા જેવા થઈ ગયા છે ધરીને ખાઈ લીધું છે હવે હજમ કરી અને હવે હજમ કરવો અને વાસણ ધોવાનું કામકાજ હાલે છે મિત્રો આ ઘરમાં જ્યાં જમ્યા ત્યાં પોતું ને એવું મારે છે દિવ્યાબેન સાફ સફાઈ થોડી ઘણી બાકી છે કરે છે અને આ બાજુ આપણે બીજા નંબરના બેન જયશ્રીબેન સડી ચડાવતા જાય છે પથારી કરતા જાય તો હવે પથારીનું કામકાજ ચાલુ છે અને આપણે યુવરાજભાઈ પથારીમાં કરી ગયા છે મિત્રો આ છે મારી પથારી અને યુવરાજભાઈની બેયની અને આ બાજુ બધા છે ને બીજા બધા સૂઈ જાય છે એટલે હવે ટાઈમ આજે તો બહુ પણ ટાઈમ થઈ ગયો 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હે દિવ્યાબેન આજે માં દીકરી આજે વિલોગ બનાવ્યો એમ ને હા સરસ વિલોગ બનાવ્યો હજી તો મેં
મારે વિડીયો આપણે વિલોગ મને લાગે બનાવતા મારે બહુ વાર લાગી જવાની કેમ કે લાંબો બહુ કરી નાખ્યો તમે વિલોગ. તો મિત્રો બધું કામ થઈ ગયું છે બતારી પણ કરી નાખી છે જયશ્રીબેન દિવ્યાબેન અને આ જો જલસા કરવી છે. હા ખાઈ જો. પી લીધું છે ને આજે બહુ લેટ થઈ ગયું હો, પણ સાચું આજનો રવિવાર બહુ મોંઘો પડ્યો આજે લેટ બહુ થઈ ગયું છે ને આર્યનભાઈ તો થાકી ગયું જો આર્યનભાઈ હા રમાડે જો છે. દયાબેન એ ભાઈ તો હવે મિત્રો આપણો વિડીયો અહીંયા સુધી હતો કેવો લાગ્યો ને કેવો નહીં તમે એક લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો હા ભાઈ કંઈક કહેશો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક બાઈક કરજો યાર અને સપોર્ટ હવે કરો હવે અમે જૂના થતા જઈએ છીએ થોડે એટલે તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે બાકી મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.